છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જે સરસ મજાના રેડી થઈ ગયા છે અને 98 વાગ્યામાં થઈ ગયા છે 9 વાગ્યામાં 5 થઈ ગઈ છે સવારના. બધાને જય દ્વારકાધીશ. દાદા જો ગયા છે બહાર અને આજે સારું હતું, કાલે મજા નહોતી. આજે આમ કે વ્યવસ્થિત દવાઓ આપી છે એટલે રેડી. એસિડિટી મૂળ એને એસિડિટી થઈ ગઈ હતી, પણ એને તો શું હોય કે મને પેટમાં બહુ અગ્નિ થાય છે એટલા માટે અટને જે ગમે હોય કે આવે એટલે પછી આપણે મુલાકાત કરાવે. અને જો સુરતમાં આગાહી બહુ છે, શનિવારની આગાહી પહેલી તારીખ અને બીજી તારીખની સુરતમાં નહીં પણ મોસ્ટ બધા અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી બધી આગાહી બહુ છે. કચ્છમાં નથી બધા એમ કહે છે, સમાચારમાં પણ આવેલું હતું. અને ચાલો નાસ્તો પણ હજી બાકી છે ને, ખાલી નાઈને ફ્રેશ જ થયા છે આજે. માતાજીના દેવાવતી બધું થઈ ગયું છે. અને જો હવે આપણે બહારનો વ્યૂ પણ બહુ સરસ મજાનો છે. પહેલાં નાસ્તો કરી જાય ને પછી તમને હું બતાવું. અને જો નાસ્તામાં જો શું છે, જો રોટલી ને એવું છે, ભાખરી એ કરી નથી કારણ કે સાંજના આલુ પરોઠા પડ્યા હતા એટલા માટે. ચાલો મસ્ત સરસ મજાનો નાસ્તો કરી લઈએ. ચાલો તમને બતાવે. આજે હું ગુરુવાર છે મને ભૂલે ગુરુ લાઈટ જવાની સંભાવના છે. કોણ ગુરુવારે જાય છે? કોણ છે મેં આપણે જાય જ છે. સરસ મજાની રોટલી કરવાની છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને જો અટાણે સરસ મજાનો બહારનો વ્યૂ છે. અટાણે તો વરસાદ નથી આવતો. આ તો અમારો ટાંકો સલકાણો હતો એ છે, એ પાણી આવે છે. આમ જો ફળી તો કોરા જ છે. ચાલો હમણાં જો પછી આપણે થોડું ઘરનું કામ બાકી છે, કચરું પોતું તે કરી નાખશું. પછી આપણે વિડીયો અપલોડ કરવાનો છે કાલના આલુ પરોઠાનો. એ તો સાંજે 5:30 કરીએ પણ એમાં ને વોઇસ કવર કરવાનો બાકી છે એટલા માટે. અને મમ્મી અટાણે કરે છે દૂધ ગરમ. ચટાણે થાય છે દૂધ ગરમ. તને માથું વળતા આવડે? એ લાઈ વળદો, આયેલ વળદો. હમણાં કેટલી રોતી હતી એ કે બાબા જાવું બાબા જાવું. ક્યાં પછી ગયા બાબા? ક્યાં ગયા હતા બાબા? ક્યાં? હું બોલે મને મારી સમજનો બહાર છે એટલે જાનકી દીદીનો દીદી નહીં કહેવાનું, જાનકી દીદી કહેવાય કે મારથી મોટા છે. જાનકી માસી કહેવાનું. માસી જાનકી માસી. મારું નામ છે. બીજું નામ બીજું નામ કુપલી. ચોથું નામ કુપલ દીદી. કુપલી દીદી. ये तो क्या है जियो? આ હેટ કોનો ભાઈ છે? નહીં, મારો ભાઈ છે. તો તું રાખડી બાંધી ને આ વખતે રાખડી બાંધી ને, હા તો તને મસ્ત એ ગિફ્ટ આપશે. ચોકલેટ મસ્ત. તું રાખડી બાંધી હેતું ને? તું હેતું ને બાંધી ધુલા. એનું નામ હેતુ છે કે હેતાંશ? હેતાંશ. તો તું જીયાંશ. ઓકે, હાઈ ફાઈ. રામ રામ. રામ રામ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તે કાલ ગુંદી કાઢી ખાતા હતા એ? અરે પણ બસ થઈ ગયું. આમ કોણ રાખે પગ? કુપીએ રાખ્યો. કુપીએ રાખ્યો. જીયા ગાંધી. કે તો હું ડાય છું કે Don't die. હું ડાય છું.
દોઢી ડાઈશું ને બે ડાઈશું કે હું ગુડ ગર્લ છું કહી દે તે કયા વાળ કપાવ્યા હતા બાબી કટ કયો જોરથી બોલ બેબી કટ તાર મમ્મીનું નામ તાર પપ્પાનું નામ તાર દાદાનું નામ કુકાભાઈ પછી દાદીનું નામ શું નહીં દાદીનું નામ દાદીનું નામ શું છે હંસાબા હંસાબા કાકીનું નામ પૂનમ આંટી કાકાનું નામ અનિલ કાકા તને કેટલા એકડા આવડે 1 to 10 કહી દે 1 to 1 વાગી ગયા છે સાંજના 6:30 થઈ ગયા છે અને જો મારા મમ્મી એક નવી ટ્રેક બતાવું જો લાઇટ બિલ આવે ને એટલે મારા મમ્મી જાન નીચે નાખી દે એટલે હે ને યાદ આવે જે આવી રીતના હે ને નીચે નાખી દે એટલે ટીવી ચાલુ કરે ને આ પપ્પા એટલે યાદ આવી જાય કે લાઇટ બિલ આવી ગયું લાગે અને જો અટાણે રસોઈમાં ચાલો શું બનાવે છે ચાલો બતાવે લાઇટ બંધ કરી દો જો અટાણે રસોઈમાં આપણે લોટ બાંધી નાખ્યો છે થોડોક અમથો લોટ બાંધ્યો છે થોડોક જ બાંધ્યો છે અને સાથે શાક શેનું કરવાનું છે એ તો ખબર નથી એ તો જે કરવું છે કરશે આ રોટલી કરી નાખીએ ને થોડીક એવી ભેળ કરવાની છે મન થયું છે મમરા પણ છે અને પપ્પાને પણ ભાવથી લાજો ચટણી કરીને ચટણી બટણી નાખીને એમનો ન ભાવ પાછી બધું નાખીને કાંદા ટમેટા ધાણા બધું નાખીને ભેળ કરવાની છે પહેલાં આપણે રોટલી કરી નાખીએ પછી આપણે શાક કરી નાખીશું શેનું કરવાનું છે તો ખબર નથી ને આપણે રોટલી કરીને સીધી ભેળ કરવાની છે શાક તો મમ્મી કરવાના છે એટલા માટે ચાલો ગેસ ચાલુ કરી દે ગેસ આજે વરસાદ તો નથી આજે સાંજે વરસાદ દરરોજ આવે છે અટાણે તો આવ્યો નથી હવે સાંજે આવે તો કોને ખબર અટાણે તો નથી વરસાદ અટાણે જો ફળ એમને કોરા છે ચાલો આપણે રોટલી કરી નાખીએ બની ગઈ છે અને હવે ભેળ કરવાની છે ચટણી કરવા મૂકી દીધી છે અને જો કાંદા અને ટમેટા બે લઈ લીધા છે બે પૂરતી જ કરવાની છે દાદા આવી ગયા છે ચાલો દાદાને આપણે તમને મળીએ હવે કેમ છે સારું છે નથી કાંઈ પેટમાં થતું ને સારું ને પેલા તો બહુ અગ્નિ થતી કા તમારે તીખું ઓછું ખાવું હવે એનાથી એસિડિટી થાય ને તમને મૂળ વધી ગઈ હતી એટલે હજી તો વાર છે ને હજી હાડા હાથી નથી થયા એટલે આપણે ભેળ કરવાની છે બધું લઈ લીધું છે ચાલો પેલા કાંદા અને ટમેટા આપણે કટિંગ કરી નાખીએ મરચા નાખી દે ચટણી બની ગઈ છે સરસ મજાની આપણી અને જો કાંદા અને ટમેટાનું કટિંગ પણ જો સરસ મજાનું થઈ ગયું છે ચાલો હવે આપણે ભેળ સરસ મજાની બનાવી નાખીએ ભેળ બનાવવા માટે જો આપણે એક તવડું લઈ લીધું છે તેમાં આપણે થોડાક કોરા મમરા નાખી દીધા છે અને થોડાક આપણે સેવમરા નાખી દીધા છે એ બધું નખાઈ જાય પછી આપણે નાખી દેવાના છે ચવાણું થોડુંક ચવાણું નાખીને પછી આપણે જે કટિંગ કર્યું હતું કાંદા અને ટમેટાં તે એડ કરી દેવાનું છે
અને જો પહેલાં આપણે કાંદા એડ કરી દીધા છે, પછી આપણે કરી દઈશું ટમેટા એડ. પછી આપણે બધા મસાલા બેઝિક નાખી દઈએ, જેમ કે મીઠું, ચટણી, જીરું. જો બધા મસાલા એડ થઈ ગયા છે, સરખું મિક્સ કરી લઈએ. આપણે જો ગાંઠિયાનું શાક ને મેથીયા મરચાં ને જો સરસ એ તો કરી નાખ્યું છે ને ભેળમાં જો આપણે બધું એડ કરી દીધું હતું. હવે આપણે ઉપરથી જે ચટણી બનાવી હતી તે એડ કરી દઈશું અને સરસ રીતે આમ બધું મિક્સ કરી લઈએ. તો ચટણી બધી આપણે જે લાજવાબ બનાવી હતી તે આપણે જો સરસ ગરમા ગરમ એડ કરી દીધી છે. ચાલો સરસ મજાના આપણી ભેળ આપણે સરસ મિક્સ કરી લઈએ, બધામાં એકદમ ભળી જાય. જો આવી રીતના ભેળ તમે પણ બનાવજો, એક નંબર ભેળ બનશે. સરસ મજાની ભેળ બની હતી. ચાલો ફટાફટ મિક્સ કરી લઈએ. જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આપણી ભેળમાં, જો સરસ મજાની ભેળ બની ગઈ છે આપણી. અને ઉપરથી આપણે થોડીક અમથી સેવ નાખી દઈશું, સેવ અને થોડાક ધાણા ભાજી. જો સેવ નાખી દીધી છે અને પછી આપણે નાખી દઈશું ધાણા ભાજી ગાર્નિક માટે, કારણ કે ધાણા ભાજી નાખેલી હોય તો ભેળનો સ્વાદ વધારે સરસ લાગે. અને જો સરસ મજાને આપણી ભેળ રેડી થઈ ગઈ છે. અને જો બધી રસોઈ કમ્પ્લીટ બની ગઈ છે, ગાંઠિયાનું શાક બની ગયું છે, અને જો મેથીયા મરચાં, નીચે છે ભેળ, અને જો ગાંઠિયાનું શાક આમ બની જ ગયું, રોટલી તો બની જ ગઈ છે પહેલાં, અને જો શાક પણ સરસ મજાનું ઉકળી ગયું છે. અને હવે આપણે ચાલો બધું વાસણ બધું તૈયાર કરી લે. અને આપણી થાળી પણ જો સરસ મજાની રેડી થઈ ગઈ છે. જો ગાંઠિયાનું શાક છે, ભેળ બનાવી છે, રોટલી છે, દૂધ છે, મેથીયા મરચાં છે, પાણી. ચાલો સરસ મજાનું હવે આપણે જમી લઈએ. જમીને પછી આપણે તમને મળીએ. જો ફૂલ થાળી સરસ મજાની રેડી થઈ ગઈ છે. દાદા પણ જમવા બેસી ગયા છે. દાદાને ભેળ નહોતી આપી, કારણ કે એને રાત ઉપર મમરા હદે નહીં એટલા માટે. અને જો મસ્ત મજા ગાંઠિયાનું શાક, રોટલી ને દાદા સમાચાર જોતા હતા સાથે. અને પછી મહેમાન આવી ગયા હતા તો આપણે સરસ મજાનો ચા બનાવી નાખ્યો હતો. સરસ મજાનો ચા બનાવેલો હતો. મારા ફૂઈને તે આવ્યા હતા, ઘડીક બેઠા અને વાગી ગયા સીધા 11:30 જેવું થઈ ગયું છે. ચાલ વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને શેર કરજો, અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી આપણે કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.